અમદાવાદ ખાતે સતત સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલા અમે વિસનગરી ટ્રસ્ટ અમદાવાદ દ્વારા તાજેતરમાં જ એક ચેરિટી કાર્યક્રમ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ ખાતે યોજાયો હતો, જેમાં સૌપ્રથમ જીવન સંધ્યા સંસ્થામાં રહેતા વડીલો અને સંસ્થા પ્રમુખ સહિતના હોદ્દેદારોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આજના કાર્યક્રમની માહિતી અને સ્વાગત પ્રવચન પ્રમુખ શ્રી બળદેવભાઈ પટેલે કર્યું હતું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કલાકારોએ જૂના ફિલ્મી ગીતોની જમાવટ કરતા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં રહેતા દાદા અને દાદીઓ પણ ઝૂમી ઉઠ્યા હતા અને આજના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજના કાર્યક્રમમાં ખાસ જીવન સંધ્યા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી ડિમ્પલબેન શાહ અને કોર્પોરેટર શ્રી મૌલિકભાઈ પટેલ પણ સમગ્ર કાર્યક્રમમાં હાજર રહીને જૂના ફિલ્મી ગીતોની જમાવટને માણી હતી. સંસ્થાના વડીલોએ દરેક ગીતની રજૂઆતને અંતે જોરદાર તાળીઓથી વધાવી હતી. અમુક ગીત સમયે હૃદય ભરાઈ આવ્યું હતું અને તમામની આંખ અશ્રુથી ભીંજાઈ ગઈ હતી. ખૂબ જ આનંદ માણ્યો અને ફરીથી મળવાની વાતો કરી છૂટા પડ્યા. ટ્રસ્ટે તમામ દાતાશ્રીઓ, કલાકારશ્રીઓ અને હાજર રહી કાર્યક્રમને પ્રોત્સાહિત કરનાર સભ્યશ્રીઓનો અને આ ચેરિટી કાર્યક્રમ આયોજિત કરવા બદલ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો. ઘણા બધા લોકો અત્યારે અહીંયા મજા લઈ રહ્યા છે અને મજા કરાવી રહ્યા છે. બંને કામ આપણું સરસ ચાલી રહ્યું છે, તો આપને બધાને મજા આવી છે, રાઈટ? તો એક સરસ ક્લેપ કરી દો આ ટ્રસ્ટ માટે, ગ્રુપ માટે. રિલેટેડ પ્રશ્ન પૂછવામાં આવ્યા અને અહીંયાથી જવાબો પણ આપ્યા છે. બહેને પણ આપ્યા છે અને દાદાએ પણ આપેલા છે અને ઓલા ભાઈએ પણ આપેલા છે. તો આટલી ઉંમરે ઇઝ અ નંબર એવું ફીલ થાય, રાઈટ? યસ. અને અમારા બાળકો બહુ પાવરદાર છે. મ્યુઝિક તો મેં એમને એટલું કરાવ્યું છે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.